અમારા મંગલમય આશીર્વાદ છે, અધ્યાત્મિક કલાપુરુષ પરમ આશીર્વાદથી આચાર્ય પૂર્ણચંદ્ર ઈશ્વરીજી એ બી ભાવના કરે છે કે આ બોટલ દ્વારા પણ ઇવન એ કલ્યાણ મંદિર સ્તોત્ર ભગવાન પાઠવાનું એટલું અત્યંત સ્તોત્ર છે, આમ બોલતા બોલતા પણ ભાવોથી ઉર્દીઓ એટલી બધી ઉછળતી જાય. અને અમુક લોકો તો એવા ટેલિફિક્સ છે, અમે આજે પણ રહ્યા પ્રમાણ પાછળના લોકો વચલાસ લોકો સુધી રૂપે આજે પણ અમે લોકો બોલતા હોઈએ છીએ. એમાં એક શ્લોક એ પણ આવે છે કે મન ઉપર આખો આધાર છે, ધ્યાન ઉપર આધાર છે, મેડિટેશન નહીં પરંતુ મેડિટેશન ઉપર આધાર છે. જેમ જેમ આપણે પરમ તત્વનું ધ્યાન કરીએ છીએ તો એ વખતે પાણી પણ અગર આપણે અમૃતની જેમ વિચાર કરીને થિંકિંગથી આપણે જો પીએ ને તો ગમે તેવું ઝેર હોય એ પણ ઉતરી શકે છે. એવી તાકાત પાણીમાં છે, પણ એ ભાવ એમાં ભળવા જોઈએ. કલ્યાણ મંદિરના ભાવ ભળવા જોઈએ. શ્લોક ભરોસું સાંભળજો તમને ખ્યાલ આવશે. આત્મા મનીષી વિરયમ ત્વદ ભેદ બુદ્ધ્યા જાતો જીનેન્દ્ર ભવતીહ ભવત ભાવ પાનીયમપ્યમૃતમિત્યનુ સિંચમાનમ નામનો વિષ વિકારમ પાકરોતિ. કહે છે સુસમજી બાપા સુસમજી મહારાજા કે અગર તમે ભગવાનનું તમે જેવું ધ્યાન કરશો પણ ધ્યાન કરતા કરતા તમારામાં એટલી વિરાટ શક્તિ જીવનમાં પેદા થશે કે એ શક્તિના માધ્યમથી ન થયેલા કાર્ય પણ સફળ બની શકે છે. ઇવન ગમે તેવું ઝેર હોય ગારુડી મંડળની પણ જરૂર નહીં પડે. માત્ર ને માત્ર એવા ભાવથી તમે ધ્યાન કરશો અને પાણીને રાખીને એ પાણીનું તમે આચમન કરશો તો ગમે તેવું ઝેર હશે એ પણ ઉતરી જશે. અને ઇવન આગળ વધીને અનાદિકાળના રાગ કૃષ્ણના ઝેર પણ ઉતરી જશે. બસ એ તમારી મંગલ ભાવના શુભકામના. બધાનું મંગલ થાવ. શિવ વસ્તુ સર્વે કરતો ભગવાન ભૂતગણા રોષા પ્રેમ સર્વત્ર સુખી લોકો અમારા નિકુંજ ગુરુ છે. આજના જે વર્ષોના છે ખરેખર આજે વર્તમાન સમયમાં તે કરી રહ્યા છે ભક્તામર હિલિંગ કાર્યક્રમ. અમને ગૌરવ થાય છે કે આ નિકુંજ કાર્ય ક્યાં પહોંચી જાય છે. તો ખરેખર એની શક્તિ ખૂબ વધતી રહે. અમારા પણ મંગલમય આશીર્વાદ છે. ત્યારે શક્તિ જે છે એ શક્તિમાંથી પણ પરાશક્તિ બનતા બનતા એ પરાધ્યાત્મમાં પહોંચી જાય, પરાભક્તિમાં પહોંચી જાય. જેમ અમારા પૂર્વ કલા પૂર્ણ પુરુષોની મહારાજા ધ્યાનમાં બેસતા હતા, જમીનથી પણ અદ્ધર થઈ જતા હતા. કેટલા લોકો એમની ધ્યાન સાધના કદાચ ક્યારેક જોઈ હશે, અમે પોતે પણ જોયું છે કે સાહેબજી કૌશિક ધ્યાનમાં હોય તો જમીનથી પણ અદ્ધર થઈ જતા. કેટલા લોકો જોયેલું હશે આવા મહાન ગુરુવર. આજે પણ અમને યાદ આવે છે કે જીવનની અંદર સાધના કરો, બોલવાથી કામ નહીં થાય. સાધના કરશો તો સિદ્ધિ મળશે. આજે બધાને પ્રસિદ્ધિ જોઈએ છે પણ સાધના કરવી નથી તો નહીં ચાલે. ખરેખર આપણે સાધના છે, સાધના કરતા રહો. એ જ મંગલ અમારા આશીર્વાદ છે. નિકુંજ પણ અમારા અંતરના આશીર્વાદ છે.